હતી એવું નથી હો રાવણ રાવણમાં જ્યારે મંદોદરી રાણી હતી એ સતીવ્રતા નારી હતી ભગવાન આવ્યો ને એ પહેલા પરમાત્માની યાદી મંદોદરી રાવણને સંભળાવી સપના જેને જેને આવ્યા ને પિંગળા રાણી આવ્યા એમાં એક મંદોદરી રાણીનું સપનું યાદી કરાવે સાહેબ મંદોદરી રાણીની સુતા સપનું આવ્યું અને રાવણને બધી ઘટના કહી દીધી આવું આવું બનશે અને ઈ સીતાજી જ્યારે પકડી લાવ્યો સીતાજી જ્યારે ઉપાડી લાવ્યા ત્યારે મંદોદરી રાવણ કહેવા લાગી એની યાદી કરાવી છે દાદા એવો પાછા રે વળાવો રાવણ જાનકી
સારું લાગ્યું 5 મિનિટ હું મહિનો અહીંયા ગયો પણ મને અહીંયા બહુ જામી નહીં પણ તારે શું જમાવાની છે એ બેઠો રેડી છે તું મંદિર ફેરવવાનું બંધ કર્યું અને તું આપણને બુદ્ધિ શીખી શાસ્ત્ર પાસે બુદ્ધિ પૂરી થાય ને પછી પરમાત્મા ઓળખો બુદ્ધિનો દ્વાર બંધ થઈ જાય તો ભગવાન ઓળખાય બાકી બુદ્ધિશાળી તો તર્ક કરે એક્ચ્યુઅલી એવું કઈ હોતું નથી પણ વિશ્વની અંદર સાહેબ આજે હું એ ઘટનાને વર્ણવતો હતો કે આજ મોદી સાહેબ જે ઈંટ મૂકવા માટે શિલાન્યાસ માટે જે ખામાં બેઠા હતા અને શાસ્ત્રોનું વર્ણન કરતા હતા ને હું એમ કહેતો હતો કે આજે વિશ્વની અંદર આની જેટલો મહાપુરુષ આવો સાચવા દુનિયામાં આજે કોઈ નથી. રામ મંદિરના નિર્માણ માટે આવા માણસને અહીંયા લાવવો પડ્યો. એ માણસને આજે ઈંટું મુકાડી તમે કલ્પના કરો કોઈ યુગ પુરુષ ભલે એ રાજકારણ જુદી વસ્તુ છે કર્મ જુદી વસ્તુ છે બાકી આપણા નાના એવા આજે મારે થોડો ટાઈમ મળ્યો પણ નો જો તારા ભાઈ મારે છે મુહૂર્તમાં કોઈ નાની માનો ફેર નહીં પરમાત્માનો દેવળ સાહેબ આજે સિલાય યાદી કરાવો એક ભાઈ મોટું એવું ફાર્મ હતું ફાર્મમાં બધા પ્રાણી પાળે અને બધા પ્રાણી પાળવાનો શોખ ગાયો ભેંસું ઊંટ ઘેટા બકરા પક્ષીઓ એટલા રાખે એને વિચાર આવ્યો કે આપણે જેની ભાષા આપણને આવડી જાય કેવી મજા આવે તમે જો માણસ કેવા વિચાર આવે છે ભાષા આવડી જાય મજા આવી જાય વિચાર આવે ગુરુનો સાધુ આશ્રમમાં બાપુ આ પક્ષી પ્રાણીઓ બધા બોલે આપણને બોલતા આવડે એ આપણે સમજી ગઈ ખરા બાપુ કે આવડે ને તો 1 મહિના જવું પડે ને બાપુ અરે કે બાપુ ભાષા શીખતો 1 મહિનો કરોડપતિ માણસ બહુ સુખી માણસ બાપુજીની વિદ્યા શીખવાડી જે કઈ પ્રાણી બોલે ની ભાષા એ સમજી જાય જો હવે ક્યાં વાંધો પડ્યો માણસની બુદ્ધિ ક્યાં બદલાય એ બેઠો ને શિયાળિયા બેઠા બેઠા વાતો કરતા કે તને ખબર છે કે ના આપણા શેર થયા હા એની ઓલી મોટી ભેંસ નથી હા એ 15 દિવસ મરી જવાય છે હે કે 15 દિવસ 2 લાખ શેઠ મોજાનો 15 દિવસ મરી જાય કે અઠવાડિયામાં ગમે ખાટા લોટા કરીને 1.5 લાખમાં વેચી દીધી 1.5 હાલ તો સુઈતું સામે વાળા જે થવું હોય 15 દિવસ જાય મારે બજેટ મરવાની હતી અઠવાડિયાનો સોદો કરીને કે વેચી દીધી હોળી અઠવાડિયું વસ્તુ છે ને બે બિલાડા બેઠા બેઠા વાતો કરતા તને ખબર છે ના આપણા શેઠનો બળદ બહુ ના સારો કાબડો ઘા વી મરી જવાનું હે હોળી 8-10 દિવસ વેચી લાવ્યો ખાટા આમ કરતા કરતા 15 દિવસ ગયા બે સસલા નાના નાના ઓળું પ્રાણી એ કે તને ખબર છે ના 20 દિવસ પછી આપણા શેઠ મરી જવાના હવે ક્યાં જાવ હવે તો વેચવાનું તો વેચી દીધું હવે જાવું કે દોઢ મૂકી સાધુના આશ્રમમાં પહોંચી ગયો બાપુ પાસે બાપુ ભારે થઈ કા આવા મહાપુરુષોના તરુણોમાં ગયા કે ન ઓળખાણા કે હું થયું કે બાપુ મારા જે શિયાળિયા વાતો કરતા 20 દિવસમાં મારું મૃત્યુ થયું વેચ ડાલ બાપુ કે વેચી દે તો બાપુ શું બોલો કે તે માયકી હું કે જાત વેચી જનાવર વેચ્યા જીવ વેચ્યા નિષ્ઠા વેચી પ્રમાણિકતા વેચી ધાર્મિકતા વેચી વેચી બાજુ તારી જાત બાકી એની વેચી મારીને માર્ગમાં કામ નથી વેચી મારે એનું કામ નથી આશા બાપુ ઘડીકમાં ગુરુ
ભાઈ પોતાનું કરે પોતાનો હગો ભાઈ એને તકલીફ પડતી તો એની ચિંતા નથી કારણ કે આ જીવ લક્ષ્મી ભગવાને ત્રણ પ્રકારે મોકલી દીધી કોઈ લક્ષ્મીના દાસ હોય કોઈ લક્ષ્મીના ઠેકેદાર અને કોઈ લક્ષ્મીના માલિક હોય ત્રણ પ્રકારના જીવ આવ્યા લક્ષ્મીનો દાસ એટલે જે લક્ષ્મી બધી ભેગી કરી હોય ને એ લક્ષ્મીની ભેગી જ કરવાની એને નહીં વાપરવાનું બીજાના વ્યાજમાં 10% 15% એ વાપરી ન કે એનો દાસ થઈ ગયો હોય એનું એનું કામ નહીં એની ઈચ્છા તો જાગે સાહેબ એને એમ જ થાય ઓછા થઈ જશે કોણ આપણા ગામમાં જરૂર છે હું આપી દઉં એક લક્ષ્મીનો ઠેકેદાર એટલે ખાલી લક્ષ્મીની ચોકી કરવાની દાખલા બેંકમાં જાઓ તમે બેંકમાં જાઓ બેંકમાં રોજ કરોડોના ઢગલા થતા હોય પણ એ લક્ષ્મી વાપરી નો કે ઠેકેદાર એને ખાલી ધ્યાન જ રાખવા એવા ઘણા છે વ્યાજવાય ના ફેરવે કાંઈ નહીં પણ લક્ષ્મી વાપરને ઠેકો લઈને ફરતા એ ઠેકેદાર ત્રીજો છે લક્ષ્મીનો માલિક સવારામ બાપા લઈ લો બજરંગદાસ બાપા લઈ લો આ બધા લક્ષ્મી જલારામ બાપા બધા લક્ષ્મીના માલિક લક્ષ્મી જ્યારે એ બધા લક્ષ્મીના માલિક એ વ્યાજના કોઈ 5000 ખીચમને કોઈને આપતો નથી કારણ કે માલિક હોય લક્ષ્મીના મનને ફેરવી ન શકે એવા માણસો સાહેબ આ માર્ગે જીવન બાપુએ કીધું એટલે જીવન બાપુ કહે પામી ક્રોધી જેનો બાપ હૈણાકશ એ જમાનામાં એવું કહેવાતું હૈણાકશના રાજમાં કોઈ ભગવાનનું નામ ન લે ભગવાનનું નામ નારાયણનું નામ એટલે હૈણાકશમાં બીજા કોઈ નામ ન લે અને એના જ ગિરિયાનો દીકરો પ્રહલાદ સાહેબ પ્રથમ ભક્તિ શ્રીબાઈ કોઈ અને ભગત પ્રહલાદે બીજી સાહેબ
કેવી ભક્તિ નિબાણામાં હું તમને ટૂંકમાં ઇતિહાસ કહું છું કેવા પ્રમાણ આપ્યા નિબાણામાંથી બચ્ચા જે આયા જીવતા રામે ભગવાનના પ્રત્યે પ્રહલાદજીને જેમ પ્રીતિ લાગી પછી હરિનાકૃષ્ણ એમ થયું તું રામનું નામ ભૂલી જાય મારા રાજમાં રહેશ મારો દીકરો છું મને શું મારું નામ લે નહીં રામ સાચો નારાયણ સાચો કેમ કે તારો નારાયણ સાચો છે કે હા ઈ સમયે સાહેબ લોખંડના થાંભલાને ધગધગતો કરી જગાવવામાં આવ્યો અને બધાને ખબર પડે એમ પ્રહલાદને કીધું તારા રામમાં તને ભરોસો છે હા ભૈરા થાંભલા બાત થાય અને અહીંયા બાત ભરાય ગુના થાંભે બધ ભરાય એમાંથી નરસિંહ રૂપે પરમાત્મા આવ્યો સસ્તી ભક્તિ નથી પણ થાંભલા સુધી પહોંચવું તો ખરું આ તો તમે બે વાતો હરકી કરે ભલે ને ત્રીજી વાત મેં કીધું માળા એવું બીજી પહેલી વાત એનું કામ નથી સાહેબ અદ્ભુત રચના છે શાસ્ત્રો કહે છે કેવા સત્ય પુરુષોની કેવી ઘટના કે પ્રહલાદના પિતાએ હરિચંદ્ર રાજા અયોધ્યાનો રાજા સાહેબ ઈ જમાનામાં જેની પાસે અયોધ્યાનું રાજ હોય ઈ કાશીના ઘાટ ઉપર ઉભો રહીને એમ કહેતો છે ખરીદો ખરીદો દુનિયાના લોકો મારે મારું જીવન કેવી ઘટના બની જશે રાજા એની પત્ની જ્યારે કોઈ કામ નીકળ્યું હોય કે ભંગીના ઘરે હરિચંદ્ર રાજા વેચાણા છે સાહેબ સ્મશાનમાં વેચાઈ છે મસાણની ચોકીગીરી કરવાની અને તોય કેવી નિષ્ઠા સાહેબ પોતાનો એકલો દીકરો એને સડસડ રસ્તા મૃત્યુ થાય અગ્નિદાહ જેવા આવે હરિચંદ્ર રાજા કે એની જે કઈ નિયમ પ્રમાણે થતું હોય તારે મને દેવું પડે પેલા હું અગ્નિ સંસ્કાર ન કરો તમારો દીકરો પણ તોય નહીં આટલી અદભુત ઘટનાઓની વચ્ચે આવા પરાક્રમ આવી સાહેબ કસોટીએ ભગવાને ચડાઈ એમાંથી પાર ઉતર્યા ત્યારે પરમાત્મા આવ્યો હરિચંદ્ર રાજા પરમાત્મા આવ્યો ને આવી હરિચંદ્ર કીધું તમે જીતી માંગો હું જોઈ ત્યારે હરિચંદ્ર તારાપતિ આવું માંગ્યું કે ભગવાન આગળ આવે કર્યું ભારી માનવ જશે સતને હારી અમારી જે કસોટી કરીને એવી કોઈની ન કરશો એટલે એની કૃપા છે એનું ભજન છે ને એટલે આપણે તનકારા કરી ભાઈ એક કસોટી કરે ને તો આપણી ભક્તિ આસમાને આવી જાય
થાય અમુક નશામાં બધા મને કે સુધાન કરી જતા હોય હરિચંદ્ર માથે દુઃખ આપણને પીડ્યું હોય દુખા આપણને ન પડે એ માફ કાઢી રાખે એની કેપેસિટી હોય આપણને આપતો છે હરિચંદ્ર જે પીડ્યું આપણને પણ એક માં શકાતો હોય સાનો માનો કોકને 5 રૂપિયા મદદ કરી તો ઘણો બધો દુઃખ જ તારે કહેવાય હરિચંદ્ર દુઃખ પીડ્યું આપણને પીડ્યું ગળગળો થઈ જાય તને ન પડે એની પાસે કાટલા છે કોને આપ્યા હીરાને જેવી પારખી હતી અને ફોન હોય ને એને આગમાં નાખવામાં આવે એને તપવામાં આવે કલર પકડે હું કોસ્કોલી છે કે એની માપ તો હોય એવાની કસોટી થાય એમ સત્યુગ લઈ લો કળિયુગ લઈ લો સાચા માણાની કસોટી થાય ખોટાને ભગવાન અમથું ને હલાવતો ખોટાને ભગવાન પછી ફરવાય તો એ તો સમયનું કામ કારણ કે અમારા પુસ્તકની વાત કરતા મને હું માણા આયા આપણને કલર એવું છે સ્વર્ગમાં જે ભગવાનને કરે એક ભાઈ આપણે વિરાને સ્વર્ગમાં ગયા ઉપર ગયા ભગવાને કીધું કે તમારું ખાતામાં કાંઈ બહુ છે ને એટલે ખોટું બધું ઓછું કર્યું છે પણ સ્વર્ગમાં જવા દઈએ કે પણ ભગવાન સ્વર્ગમાં નાખી દે વાંધો ન પણ મને આટલું સારું કર્મ કર્યું છે એ તો કહ્યું સ્વર્ગમાં નરકમાં ફેરવશું બજારની આવી સ્વર્ગ છે ને નરક છે ગયો તમારે ચા જવું તો ભગવાન એમ કરો નીચે મને દુકાન ફેર મારું બે બાજુ લે આ એને ઉપરની વાત ભગવાન મારા દીકરા કાળિયા કર્યા છે કાંઈ એટલે દાસ નો દાસ